સ્વામિનારાયણ ભગવાન બહુ અદ્ભુત વાત કરે છે. છેલ્લાનું 39મું વતનામૃત અને એમાં મહારાજ બોલ્યા છે, સાંભળજો. મહારાજ કે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે, અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થને આશ્રીને રહ્યા છે તથા પૃથક પૃથક છે. અને જે ભગવાન છે એટલે કે મહારાજ પોતાની વાત કરે છે, તે સર્વે સુખ માત્રના રાશિ છે. સર્વે સુખોનું ખરું મૂળ છે આ મૂર્તિ. સર્વ સુખ માત્ર અહીંથી ગયા છે. અને ભગવાન સંબંધી સુખ છે તે અવિનાશી છે અને મહા અલૌકિક છે. હવે સાંભળજો. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગ્રસ્ત હોય, કોઈક ભારે ધનાઢ્ય ગ્રસ્ત હોય, તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય. મહારાજ કેવું દ્રષ્ટાંત લાયા, સાંભળજો. એ પોતાના ઘરમાં અનેક પ્રકારના સારા સારા ભોજન, ભોજન એટલે સમજ્યા ને પહેલા, મિષ્ટાન, મેનુ, સારા સારા ભોજન જમતો હોય, અને જમીને જે કંઈક ઉચિષ્ટ વધે, ઉચિષ્ટ એટલે સમજ્યા, એઠું, એઠું વધે, એ બટકો રોટલો કે જે વધે તે કૂતરાને નાખતો હોય. તમારા ઘરમાં એવું બનતું હશે. પહેલા તો ગામડામાં શહેરોમાં પેલું ખબર છે, બહાર ચાટ હોય, કાં તો ચાટ ન હોય તો પેલી મૂકી હોય, અને એમાં જે નાખી આવે એટલે પશુ પક્ષી એને ખાય. બટકો રોટલો વધે તે કૂતરાને નાખે, ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે તો મહા સુખમય કહેવાય. અહીં એક વાત નથી આગળ, પણ પૂછી લો વચ્ચે કે ઉચિષ્ટ વધેલું એના છોકરાને એ આપે, એના દીકરાને એ આપે, કે પોતે જમે છે એવું આપે? અને છતાંય છોકરો જઈને ચાટમાં જઈને ચાટી આવે તો આને એનો બાપ ખુશ થાય ને, એનો બાપ એ જોઈને ખુશ થાય ને. પેલી ચાટ ચાટી આવે તો કે ચાટમાં પડેલું લઈ જઈને ખાઈ આવે. શું કે બેટા આ તારા માટે નથી, તારા માટે ફ્રીજમાં જો ફર્સ્ટ ક્લાસ પડ્યું છે. એવું જ કે ને, સમજાય છે? પછી મહારાજ શું કે છે સાંભળજો. ને પોતે જે જમતો હોય તે તો મહા સુખમય કહેવાય. તેમ મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે. તેમ મહારાજ કે અમે બ્રહ્માંડોને વિશે, આ બ્રહ્માંડોને વિશે, અનંત બ્રહ્માંડોને વિશે, અનેક જીવોને જે પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે તે તો કૂતરાને નાખ્યો છે બટકું રોટલો તેની પેઠે અતિશય તુચ્છ છે અને હેઠું છે. અનંત કોટી બ્રહ્માંડો ચાટ જેવા છે, અને એમાં અમે બધું નાખ્યું છે. શું? આ પંચ વિષય સંબંધી સુખો, ભૌતિક સુખો બધા કોના માટે છે? આપ સૌને પૂછ્યું છે, બધા કોના માટે છે? એના છોકરા માટે. કોના માટે છે? કૂતરા માટે. કોણ છીએ આપણે? વિચાર કરો, કોણ છીએ આપણે? દીકરા કે કૂતરા? બોલ્યા નહીં બધા. દીકરા કે કૂતરા? કરીએ છીએ શું? તપાસ કરો જરા. આ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય કે મારા બાપનું આપેલું અનંત કોટી બ્રહ્માંડોમાં વિષય સંબંધી કે જે કંઈ છે બધું મારા બાપનું આપેલું છે. એના કિરણના પ્રતાપે ઉડતું ફરે છે. મુક્તો એને ચાટમાં નાખેલું ખાવાનું મન થાય. પણ હું કોણ છું ભાન નથી ને. હું શેઠનો દીકરો છું, ધનાઢ્યનો દીકરો છું. આ ખોરાક મારા માટે નથી. સમજો, આ દ્રષ્ટાંત આપણે આપણી ઉપર લેવાનું છે, અને એનું કારણ આપણને હું કોણ છું ખબર નથી. એટલે મૂળા માટે અને ચાટમાં પડેલા માટે આપણે રોદના રોઈએ છીએ.
કૂતરાને નાખ્યો છે બટકું રોટલો, તેની પેઠે અતિશય તુચ્છ છે, અને પોતાને વિશે જે સુખ છે તે તો મહા મોટું છે. મૂર્તિનું સુખ એના આપણે બધા ભોગવનાર છીએ. સાંભળજો, એના ચાખણાર ને એના ભોગવનાર છીએ. અને એટલે કીર્તનમાં એક શબ્દ લખ્યો છે. બાપાએ શું શબ્દ લખ્યો? જીવ તો મારસ ચાખણહાર, શ્રીજી બોલી શિદને થાલાચાર. જીવ તો મારસ ચાખણહાર, શ્રીજી બોલી શિદને થાલાચાર. મુક્તો આપણે મહારસના ચાખણાર છીએ. આપણા બાપ સ્વસુખે સુખિયા છે ને આપણે બધા મૂર્તિ સુખે સુખિયા કર્યા છે. આપણને એનો ખ્યાલ કરજો. કોણ છીએ આપણે? ફરી કહું છું, આ વાત માત્ર કરસનજી ભાટ માટે નથી, મારા માટે છે. વિચાર કરજો. લોયાનું 10મું વચનામૃત શ્રી હરિ શું બોલ્યા છે ધ્યાનથી સાંભળો. પ્રશ્ન 6, લોયાના 10મા વચનામૃતનો પ્રશ્ન 6 છે. મહારાજ બોલ્યા છે, એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે. જો બે વાત આવી ગઈ હો, જેમ છેલ્લાનું 39માં બંને વાતની સાક્ષી છે મહારાજ પૂરે જ. જેમ એવી રીતે આ લોયાના 10માં પણ અદ્ભુત વાત કરી છે મહારાજે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું. પરબ્રહ્મને ઓળખો છો ભઈલા? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણા બાપ, એમના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય. હવે જરા ચેક કરતા જજો, આપણું જ્ઞાન વાચ્યાર્થ છે કે લક્ષ્યાર્થ છે? આ વાચ્યાર્થ ને લક્ષ્યાર્થ કરવા માટે આ સત્સંગ છે ભઈલા. જેને આ બંને સ્વરૂપનું જ્ઞાન છે, માત્ર હું દેહથી જુદો છું એવું વાચ્યાર્થ જ્ઞાન નહીં, મારા બાપ કેવા છે એનું વાચ્યાર્થ જ્ઞાન નહીં, તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય. આ એની પારાશીશી. જેને બંને જ્ઞાનનું નિરુત્થાનપણું હોય એની આ પારાશીશી એટલે માપદંડ. શું? ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય, પણ તેણે કરીને કાંઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં. તપાસતા જજો, આવું થાય છે? વિકાર થાય છે? સારા પદાર્થ જોઈને હજુ મન લલચે છે? હજુ લોભ વૃત્તિ રહે છે? પામવાની માણવાની ઈચ્છાઓ રહે છે? સમજી લેવું, હજુ આપણે સાચા દીકરા થયા નથી. કર્યા છે, થયા નથી. અનાદિમુક્ત કર્યા છે, એમાં મીન મેખ નથી. એમાં કોઈ સંશય કરશો નહીં હો. થતો નથી ને સંશય પહેલા? કેવી રીતે કર્યા? બસ અનાદિ મળ્યા ને અનાદિ કર્યા. બોલો છો બધા? અનાદિ મળ્યા ને અનાદિ કર્યા. શેઠનો દીકરો છે, પરંતુ હજુ જઈને પેલું ચાટમાં જઈને ચાટી આવે છે. એનું કારણ એને ખબર નથી. બાકી શેઠનો દીકરો છે, એમાં કોઈ બે મત નથી. ખોટ છે, કસર છે. એ જઈને ચાટમાં પડેલું લઈને ખાઈ જાય એ એની કસર છે. અને એનું કારણ એને ભાન નથી કે હું કોનો છું, હું કોણ છું. પણ શેઠનો દીકરો મટી નથી જતો કે શેઠ કાઢી મૂકે ને ચાલ મારા ઘરમાં જ જતો રહે. શું કરે? બેહાડીને એને જ્ઞાન કરાવે, સમજણ કરાવે કે બેટા તું કોણ છું. પણ છે તો શેઠનો દીકરો છે. એમ કદાચ આવું આપણને બીજે પ્રતીતિ રહી જતી હોય. પ્રતીતિ એટલે કોઈ અન્ય દેવ અવતારને વિશે નહીં, પરંતુ વસ્તુ પદાર્થને વિશે હજુ પંચ વિષયમાં ક્યાંક હજુ પ્રીતિ કે પ્રતીતિ રહી જતી હોય. એનો અર્થ એવો નથી કે આપણે એમના દીકરા નથી. અનાદિમુક્ત કર્યા છે, થયા નથી. અને કરીને થવા માટેની તો ફેક્ટરી છે. એના માટે તો કારણ સત્સંગ છે ભાઈ. જરૂર કરશે. જેમ કારભારીએ પેલા દીકરાને સમજાવ્યું, ખેડ પડી કે ના પડી, એક વખતે નહીં પડી તો 2-4 વખત બેહાડીને સમજાયું હશે ભાઈ. આ ચાટમાં જઈને ખાઈ આવે એટલે એને 2-4 વખત 5 વખત જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી સમજાવશે. એનો બાપ કાઢી નહીં મૂકે. પણ છે તો શેઠનો દીકરો જ. એમ આપણને મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. એમાં મિનમેક નથી. શંકા ના કરશો, સંશય ના કરશો. એ બેઠેલા બધાય
આવે છે વિશ્વાસ? આમ જ છે, આમ જ છે. તમે તો બોલો, આમ જ છે, આમ જ છે, આમ જ છે. ઉપર ઉપરથી કે મહીથી? જોજો, સંશય ના કરતા. રાખનાર કોણ છે? એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. ભગવાન સ્વામી નારાયણે રાખ્યા છે. આપણા બાપા શ્રી બાપા. હવે શું બાપા એટલે બાપા? પેલા જેના તેના કોલ નથી. આ આવે છે કેફ મુકતો? ભલે કદાચ આ માન્ય નથી, ચાટમાંથી રોટલો ખાય માન્ય નથી, નાદાનિયત છે, અજ્ઞાનપણું છે. હજુ ઠેકડા માર્યા કરે પેલો શીખવાડ્યા પછી, તે ઠેકડા મારીને જાય પેલી બાજુ, એ હજુ નાદાનિયત છે. પણ કારભારીનો દીકરો મટી ગયો. ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં. જો આ બંને જ્ઞાન નિરુત્થાનપણું કરવાનું છે, મહારાજનું જ્ઞાન અને સ્વસ્વરૂપનું જ્ઞાન. અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે. અવરભાવમાં મહારાજે રાખ્યા છે એટલે ન છૂટકે જેટલું સાંભળવું પડે, જે જોવું પડે એટલું જુએ, પણ તે વિષયને આધીન થઈ જાય નહીં. સ્વતંત્રપણે ગ્રહણ કરે. જો એનો કેફ કેવો હોય, જેને આ બંને જ્ઞાન થયું હોય એનો કેફ કેવો હોય, સ્વતંત્રપણે ગ્રહણ કરે. જેમ કરોળીઓ પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની, કેવો જ્ઞાની? જેને પરમાત્મા સ્વરૂપ સંબંધી જ્ઞાન હોય અને પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન દ્રઢ થયું હોય, તે પોતાના ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અવરભાવમાં જ્યારે સેવા પ્રવૃત્તિ આવે, આપણને કંઈક કરવાનું થાય ત્યારે એને ઠીક છે, આ બધા શબ્દો હજુ હલકા છે. હલકા એટલે અધૂરા છે. શ્રીજી મહારાજના શબ્દોને હલકા ન કહેવાય, અધૂરા છે. કારણ કે એથી આગળના જ્યારે એને મૂર્તિમાં રહેતા આવડે ને, કરતાપણું જ્યારે મહારાજનું થઈ જાય ને, ત્યારે એને કરવાનું રહેતું જ નથી. મહારાજ સ્વયં કરે છે બધું ભાઈ. પોતાના ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજમાં હોય તો પણ વનમાં છે. એને કેવો કેફ વર્તે ને કેવી મસ્તી વર્તે. એ રાજમાં હોય તો પણ વનમાં છે, અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતાં વધતો આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજમાં રહ્યો હોય અને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય, તેણે કરીને પોતાને કંઈ એમ ન માને. ગમે એટલી સમૃદ્ધિ દોમ સૈવી સમૃદ્ધિ હોય ને, લાખો એને માનતા હોય, પૂછતા હોય, તો પણ એની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિ યુક્ત હોય, તેણે કરીને કઈ એમ ન માને જે હું બહુ મોટો થઈ ગયો. તો એને તો દાસત્વ પણ મુકાય નહીં ભાઈ. અમે તો દાસ છીએ, તો એને એ ના ભૂલાય હું બહુ મોટો થઈ ગયો. અને તે રાજનો નાશ થઈ જાય. કદાચિત રાજ જતું રહે અને હાથમાં મૃતિકાનું પાત્ર લઈને ઘરો ઘર માગી ખાય એવા દિવસો આવે. મૃતિકાનું પાત્ર એટલે સમજ્યા ને? ચપણિયું, માટીનું ચપણીઓ લઈને કદાચ મહારાજ એવો દિવસ આપે, કસોટી લેવા માટે કરે, તો પણ એમ ન માને છે હું તો હવે ગરીબ થઈ ગયો. તો એ પોતાને ભિખારી ન મનાય. કેમ છે? તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે. જો આ છે નિરુત્થાનપણાનો પ્રતાપ, જેને ભગવાનના સ્વરૂપનું નિરુત્થાનપણું અને પોતાના સ્વરૂપનું નિરુત્થાનપણું થયું હોય. શું કહે છે? પોતાના કેફમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો. જો બે જોડે જ લે છે મહારાજો, બંનેના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિશે સમબુદ્ધિ વર્તે છે. જો એને સમબુદ્ધિ વર્તે.
એક નાનું દ્રષ્ટાંત આવું, ઘણી વખત કહ્યું છે આપણે, 100 કરોડના બંગલામાં રહેતો હોય, એને કોઈ 10 કરોડનો બંગલો, કોઈ આઈને કે મેં 10 કરોડનો બંગલો લીધો, તો એને હે થાય ને? કેમ ના થાય? એને 10 કરોડના બંગલો અને કોઈ કે મેં તો 25 લાખનો ફ્લેટ લીધો, એને બે સંવર્ધે. અરે 50 કરોડનો લીધો હોય ને તો એને બધું સંવર્ધે, કારણ કે એની પાસે એટલો મોટો બંગલો છે, એટલી મોટી સમૃદ્ધિ છે, એને આ લોકોનું બધું સંવર્ધે. સોનું ને કૂચો, અહીં કૂચો શબ્દ વાપર્યો, હોનું કૂચો લોઢું પાષાણ એ સર્વેને વિશે સંબુદ્ધિ વર્તે છે. હું કેટલાનો માલિક છું? જેની જોડે રોલ્સ રોય ગાડી હોય ને, એથી મોંઘી આવતી હોય મને કંઈ ખબર નથી, આ તો સાંભળી ગયા હતા 20 વર્ષ 25 વર્ષ પહેલા, એ મોંઘામાં મોંઘી રોલ્સ રોય. હવે તો કેટલી એથી હારી નીકળી હશે ખબર નથી, આ બધા શેઠિયાઓને ખબર હોય પહેલા. પણ એને એવી ગાડીનો માલિક હોય અને એને મારુતિ અને મર્સિડીઝ બધું સંવર્તે ભાઈ. એમ જેને પોતાના મહારાજના સ્વરૂપનું જ્ઞાન હોય અને સ્વસ્વરૂપનું જ્ઞાન હોય, મુझे कौन मिला है और मुझे कैसा किया है, આ એની વાત ચાલે છે. એને સોનું કૂચો લોઢું પાષાણ સર્વેને વિશે સંબુદ્ધિ વર્તે, તથા માન અપમાનને વિશે સંબુદ્ધિ વર્તે. એને અપમાન લાગે જ નહીં. કોનું અપમાન અને કોનું સન્માન? એમ પેલા શું સન્માન ને શું અપમાન? અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. કેમ? જે એની દ્રષ્ટિ અતિ મોટી થઈ ગઈ છે. દ્રષ્ટિ એટલે સમજ્યા? એની પાત્રતા જબરજસ્ત થઈ ચૂકેલી છે. એને બિચારો શું સમજી શકે? જગતનો જીવ હું સમજી શકે? માઇક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈ પુરુષ પ્રથમ કંગાળ હોય અને પછી તેને રાજ્ય મળે, તથા તેની દ્રષ્ટિ મોટી થાય છે ને પ્રથમ લાકડાના ભારા વેચતા હોય તથા બીજા તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે. તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે અને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે. અને એવી રીતે જે સમજ્યો છે તે સુખીઓ છે. તથા જે વિશ્વાસી હોય, તથા હવે આ રીતે પહેલા તો આત્મા અને પરમાત્માનું જ્ઞાન હોય એ સુખીઓ છે. કોઈ દિવસ દુખીઓ થાય જ નહીં. દુનિયાની કોઈ તાકાત એને દુખીઓ કરી શકે નહીં. તથા બીજો કોઈ ઉપાય ખરો? તથા જે વિશ્વાસી હોય, સ્ક્રીનમાં બતાવજો વાંધો નથી. તથા જે વિશ્વાસી હોય, જો આ બીજો છે, આપણે છેવટે આમાં તો આવીએ. તથા જે વિશ્વાસી હોય, કહેતા વિશ્વાસી કોને કહેવાય? કે જે એમ સમજતો હોય. શું સમજતો હોય? જે આવા મોટા સંત તથા ભગવાન આ જે વાત કહે છે એમ જ છે, એમાં કંઈ સંશય નથી. ભલે કદાચ પોતાના આત્મા અને પરમાત્માનું જ્ઞાનની નિરુત્થાનપણું કે દ્રઢતા થઈ ન હોય, પણ આટલું તો કરવું પડશે હો. જો આપણને વધુ જલ્દી લાગુ પડે ને એવી વાત આવી ગઈ. તથા જે વિશ્વાસી હોય, કહેતા એમ સમજતો હોય જે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે. એમ જ છે એટલે આમ જ છે. શું આમ જ છે? અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું. આમ જ છે, આમ જ છે. બોલો, આમ જ છે. હવે છે વિશ્વાસ? કારણ કે અહીં શબ્દ વાપર્યો છે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહેતા હોય. બાપાએ કોલ આપ્યા છે, ગુરુદેવે કોલ આપ્યા છે. એક જન્મના, મારા એક જન્મના, બે જન્મના, અનંત જન્મના ખોટના ખાતા વાળીને મારા ચૈતન્યને અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો જ છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, આપણે ફરવું નહીં. કેવા ન્યાલ કરી નાખ્યા છે. અને સંશય કરે નહીં, એમ સમજીને ભગવાનને સંત જેમ કહે તેમ કરવા લાગે. જો પાછું એવા આવો વિશ્વાસ અને પછી ભગવાનના આવા મોટા સંત જેમ કહે તેમ કરવા લાગે, એ 2 જણા સુખિયા છે.
એટલે કયા બે જણા કીધા પેલા? એક જણે આત્મા અને પરમાત્માના જ્ઞાનની દ્રઢતા કરી હોય, નિરુત્થાનપણું થઈ ગયું હોય, એ સદા સુખ્યો જ છે. પરંતુ કદાચ ત્યાં સુધી સ્થિતિને નથી પામ્યો અને ત્યાં સુધી એને મોટા પુરુષના વચનમાં આવું નિરુત્થાનપણું થાય ને, વચનમાં વિશ્વાસ આવી જાય ને, કે ભલે મને દેહના ભાવો દેખાય છે છતાંય દેખાવા માત્ર છે. કીડી ચડી છે અહીંયા, આમ કે આમ જ કરવાનું હોય, બેટા ચડી છે, કશું નથી, દેખાવા માત્ર છે. કારણ કે રાજાએ રાજનો વારસદાર કરી દીધો છે. ભલે મૂળા માટે રોતો હોય તો એ રાજાનો કુંવર છે ભાઈ. હજુ કૂદકો મારીને જાય તોય તે એ કારભારીનો દીકરો છે ભાઈ. ભલે કદાચ હજુ રાજાની પડખે બેઠી હોય ને છતાંય દાંત વડેચિયા કરતી હોય તોય તે હવે રાણી છે ભાઈ. કરનાર કોણ છે? એમ આપણને દ્રષ્ટિ એની ઉપર રહેવી જોઈએ. જો આ શબ્દો આપણને આપણે સ્વીકૃત થયા છે તાત્કાલિક, પછી કરવાનું છે તો પેલું જ. પણ જે વિશ્વાસી હોય, કહેતા એમ સમજતો હોય છે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કોઈ સંશય નથી, નિરુત્થાન પણ હોય, નિસંશય હોય, એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે. એ બે જણા સુખિયા છે. અને એ વિના બીજા છે તે સુખિયા નથી. સુખિયા નથી એનો અર્થ દુખિયા જ છે.